પારનેરા ડુંગર ગુજરાતના વલસાડ જિલ્લાના પારનેરા ગામમાં આવ્યો છે. આ ડુંગર 152 મીટર ઊંચો છે અને તેના બે પ્રવેશદ્વાર છે, એક પારનેરા અને બીજું અતુલ તરફથી. ઇતિહાસમાં અહીં 15મી સદીમાં એક હિન્દુ રાજાએ કિલ્લો બનાવ્યો હતો. સુલતાન મોહમ્મદ શાહ બેગડાએ 15મી સદીના અંતમાં તેને જીતી લીધો. 16મી સદીમાં પોર્ટુગીઝ લોકોએ 1558 અને 1568માં કિલ્લો કબજે કર્યો અને તેનો નાશ કર્યો. ઈસવીસન 1664 અને 1670 દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર હુમલો કર્યો. તેમના દળોએ પારનેરા કિલ્લામાંથી પસાર થઈને વિશાળ યુદ્ધ લડ્યું. કથા મુજબ છત્રપતિ શિવાજી મહારાજ પોતાના ઘોડા સાથે છુપાયેલા માર્ગ પરથી કૂદીને બચી ગયા. 1696માં મરાઠા સેનાપતિ મોરો પંડિતે કિલ્લાનો કબજો મેળવ્યો. 1780માં ગાયકવાડના હાથમાં કિલ્લો ગયો. ત્યારબાદ પેશવા બાલાજી બાજીરાવ ત્રીજાએ હુમલો કર્યો. 1780માં અંગ્રેજોએ કિલ્લો કબજે લીધો અને 1857ના બળવા દરમિયાન તેને તોડી નાખ્યો. આજે આ કિલ્લાના અવશેષો, 3 તોપો અને પ્રાચીન મંદિરો શ્રી મહાકાળી માતા, શ્રી ચંડિકા માતા, શ્રી અંબિકા માતા, શ્રી નવદુર્ગા માતા, શ્રી શીતળા માતા અને શ્રી હનુમાનજીના મંદિરો હજુ પણ અસ્તિત્વમાં છે. નવરાત્રી દરમિયાન અહીં વિશાળ મેળો યોજાય છે.